વખતે વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલ ધૂળ ખાઈ રહી છે। ભાવનગરના મહુવામાં પ્રવેશ મહોત્સવ 2023માં આપવામાં આવેલ સાયકલનો જથ્થો અબાબુ જગ્યાએ કાટ ખાઈ રહ્યું છે। સરકારી કુમાર છાત્રાલય ગ્રાઉન્ડમાં સાયકલ ખુલ્લામાં ભંગાર સ્થિતિમાં પડી રહેલી છે। 2023 અને 2024 બંને વર્ષના પ્રવેશોત્સવ પૂરા થઈ ગયા છતાં પણ આ સાયકલ કેમ નથી અપાતી, આ એક સવાલ છે। નવી નક્કોર સાયકલ કાટ ખાઈને ભંગાર બની ગઈ અને છતાં તેનું વિતરણ કેમ ન કરવામાં આવ્યું। તો ધોરણ 10 બાદ આદિવાસી સમાજના બાળકોને મળતી સ્કોલરશીપ પર કાપ રાજ્ય સરકારે 28 ઓક્ટોબરે સ્કોલરશીપ પર કાપ મૂકતો પરિપત્ર જાહેર કર્યો। સ્કોલરશીપ પર કાપ મૂકવા અંગે કોંગ્રેસના પ્રહારો સામે આવ્યા છે। મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરતો પરિપત્ર। ચાલુ વર્ષે જ ટેકનિકલ કોર્સમાં 3700 વિદ્યાર્થીને લાભ મળવાનો હતો, જે હવે નહીં મળે, આ દાવો તેમણે કર્યો હતો। આ વર્ષે અલગ અલગ કોર્સના હજારો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહેવાના છે। ઇલેક્શન પૂર્ણ થતાં જ કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા લાભ પર સરકાર કાપ મૂકે છે। સરકાર ચૂંટણી આવે ત્યારે તો નેતાઓ ભાજપના ભગવાન બિરસા મુંડાના નામની માળા જપે છે અને આદિવાસીઓની વાત કરે છે, અને જેવી ચૂંટણી પૂરી થાય એટલે કોંગ્રેસના સમયથી આદિવાસીને મળતા અધિકારો ઉપર કાતર ચલાવવાનું કામ કરે છે, એ બંધ કરે। પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ પુનઃ શરૂ કરવામાં આવે એવી અમે માંગણી કરીએ છીએ।